મારી 3 કુંડલીની જાગૃત થઈ ગઈ છે। હું શિવની અખંડ સાધક છું। નરેન્દ્ર મોદી પછીના પીએમ છે આ બહેન, જેમનું નામ છે મમતાબેન દવે। તમે બિલકુલ સાચું સાંભળ્યું છે અને આજકાલ સોશિયલ મીડિયામાં અતિશય વિડીયો વાયરલ થઈ રહ્યા છે આ બેનના અને કહી રહ્યા છે કે મને શિવજીનો સાક્ષાત થયો છે। તમે બિલકુલ સાચું સાંભળ્યું છે અને કહી રહ્યા છે કે ભાઈ હું રિવર્સ ટાઈમમાં જઈ શકું છું, એટલે કે ભૂતકાળમાં પણ જઈ શકું છું અને એકવાર ગઈ પણ છું અને આવનારા સમયમાં શું થશે તેની પણ જાણકારી મને મળી રહે છે। અગાઉથી મને જાણકારી મળી જાય છે કે આવનારા સમયમાં શું થવાનું છે અને તે બહેન ખુદ કહી રહ્યા છે કે ભાઈ આવનારા સમયમાં એટલે કે નરેન્દ્ર મોદી પછીના પીએમ હું હોઈશ। આવું આ બહેન શું કામ કહી રહ્યા છે અને તેમના પાસે એવું તે શું રહસ્ય છે જેને લઈને જે બહેન શું કામ ભૂતકાળમાં પણ જઈ શકે છે અને ભવિષ્યમાં પણ જઈ શકે છે, એની A to Z ઇન્ફોર્મેશન જણાવવા જઈ રહ્યો છું। પણ જો ગાઈઝ એની પહેલા તમે જો મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ અને આવનારા સમયની તમામ જાણકારી તમને સૌથી પહેલા અને સાચી જાણકારી તમને મળી રહે। તો વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા તમે આ બહેનનો વિડીયો જુઓ। મારે ગુજરાત લેવલે ઓછામાં ઓછું અડધી કલાકનો વધુમાં વધુ તમને ટાઈમ હોય તો 1 કલાકનો ટાઈમ કાઢીને મારી સાથે કોઈ પણ મીડિયાના 4-5 વ્યક્તિ મળીને વાત કરે કે કોન્ફરન્સ કોલ કરે, મારે અગત્યનો સંદેશ આપવાનો છે। તો આ બહેન અત્યારે એવું કહી રહ્યા છે કે ભાઈ સોશિયલ મીડિયાના મારફતે મારે પૂરા ગુજરાતમાં જાહેર કરવું છે, જેના માટે થોડાક લોકોની જરૂર છે અને સોશિયલ મીડિયા એક ટીમ બનાવવા માંગુ છું, જેને લઈને હું બધું શું કામ જાહેર કરવા માંગુ છું કે ભૂતકાળમાં કઈ રીતે જઈ શકાય અને ભવિષ્યકાળમાં કઈ રીતે જઈ શકાય। અને તે બહેન કહી રહ્યા છે કે મારી આ રણનીતિ સાવ અલગ જ છે અને લોકો દ્વારા હું જાહેર કરવા માંગુ છું કે આવનારા સમયમાં શું થશે અને ભૂતકાળમાં શું થયું હતું તેની પણ જાણકારી આ બહેન જણાવે છે અને કહી રહ્યા છે કે ભાઈ 2003માં હું ભૂતકાળમાં ગઈ હતી અને મારા બધા કર્મોનું શું કહેવાય હું હિસાબ કિતાબ કરીને પાછી આવી ગઈ છું। દેશને વિકસિત બનાવવા માટે મારે થોડા લોકોની જરૂર છે જે સોશિયલ મીડિયાના મારફતે મને શું કહેવાય મીડિયા સુધી પહોંચાડે। આવનારા સમયના આપણા દેશના ભવિષ્ય માટે આ બહેન સારું વિચારી રહ્યા છે તેવું આ બહેન ખુદ કહી રહ્યા છે। દેશને આગળ કઈ રીતે લઈ જવો તેની પણ સમગ્ર માહિતી આ બહેન પાસે પડી છે, એટલે કે જેમ કે ખુદ કહી રહ્યા છે કે હું આવનારા સમયનું જોઈ શકું છું કે કઈ રીતે આપણો દેશ આગળ વધી શકે છે અને કઈ કઈ શું કોઈ સમસ્યાઓ આવી શકે છે અને તેનો આપણે સામનો કરી શકીએ છીએ, તેનું બધું જ શું કહેવાય નિર્ણય આ બહેન પાસે પડ્યો છે, એટલે કે તેમની પાસે બધી ઇન્ફોર્મેશન પડી છે આ બહેન પાસે, મમતાબેન દવે પાસે। તમે બેન કહી રહ્યા છે કે એક મંત્ર દ્વારા, એક શિવજીના મંત્ર દ્વારા હું આ બધું કરી શકું છું અને આ તમે બધા પણ કરી શકો છો એવું પણ આ બહેન કહી રહ્યા છે। આની ટિપ્સ જે છે તે હું જણાવવા માંગુ છું બધા ગુજરાતીઓ માટે અને બધા દેશવાસીઓ માટે હું આ બધું જણાવવા માંગુ છું, પણ સોશિયલ મીડિયાના મારફતે તેમને શું કહેવાય મીડિયાઓની જરૂર છે અત્યારે આ બહેનને અને આ બહેન ખુદ નંબર પણ જાહેર કરી રહ્યા છે। તમે બિલકુલ સાચું સાંભળ્યું છે અને તમને શું લાગે છે કે આ બહેનને શું કહેવાય હકીકતમાં શિવજી સાક્ષાત થયો છે કે નહીં, શિવજીના દર્શન થયા છે કે નહીં તે કોમેન્ટ કરવાની છે અને આવનારા સમયમાં હજી શું કરે છે આ બહેન અને તેમના સાથે શું થાય છે, શું લોકો તેમને સપોર્ટ કરે છે કે નહીં, શું મીડિયા વાળા તેમને સપોર્ટ કરે છે કે નહીં, તેની A to Z ઇન્ફોર્મેશન તમને મારી ચેનલમાંથી મળી રહેવાની છે। તો પ્લીઝ ગાઈઝ મારી ચેનલમાં જો નવો હોય, ફરી એકવાર કહું છું કે નવો હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ અને આવનારા સમયની તમામ જાણકારી તમને સૌથી પહેલા મળી રહે। તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।